રામ સીતારામ। જે આપણે માતૃછાયા જે ભુજની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે ત્યાંથી નાના બાળકો આવી ગયા છે ઘોડાની મુલાકાત લેવા, જેથી કરીને એમને એક શાળાની અંદર ફંક્શન રાખ્યું હતું કે આપણે ઘોડાઓની મુલાકાત કરીએ, જેથી કરીને બાળકોમાં અવારનવાર નવી રુચિ થાય અને નવા અનુભવ મળે। તો એક એક પ્રશ્ન આપણે પૂછીએ બાળકોને કે એમને શું જાણવાની ઈચ્છા છે। ચલો આંગળી ઊંચી કરો બધા। ચલો, તમારું નામ શું છે? દિત્યા। દિત્યા, તો તમારે શું જાણવું છે? હર્ષ કે શું શું ખાય છે? હા, દિત્યાબેન નો એવો પ્રશ્ન કે હોર્સ ઘોડા શું ખાય છે? ઘોડા દિવસની અંદર 2 કિલો ચણા ખાય છે અને 7 કિલો જવાર બાટું ખાય છે। તે સંપૂર્ણ એનો ખોરાક છે, જેમ આપણે અનાજ ખાઈએ એ રીતના। હવે બીજો ક્વેશ્ચન છે અમારે, શું આપનું નામ શું? આરાધ્યા। આરાધ્યા, ચલો આ બેબલીનું નામ આરાધ્યા। શું આપણો પ્રશ્ન શું બેટા? ઘોડાનો પગ કેમ બાંધેલો છે? હા, આ બે આરાધ્યાનો પ્રશ્ન એવો છે કે ઘોડાનો પગ કેમ બાંધેલો છે। મસ્ત સવાલ એમનો મસ્ત છે, કારણ કે નાની દીકરી છે તો એનો પ્રશ્ન કેમ, તો એનો પગ કેમ બાંધેલો, તો આરાધ્યાબેન એનો પગ એ માટે બાંધેલો છે કે જ્યારે ખોરાક ખાય ને ત્યારે એને બરોબર પાચન શક્તિ થાય અને એકબીજા ઘોડા સાથે એ જ્યારે નજીક હોય ત્યારે એકબીજાને લાત ના મારે। હા, એની પાચન શક્તિ ખૂબ સારી થાય એ કારણે એને પગ બાંધેલો છે। ચલો હવે બીજી બેબલીનો। મારું નામ છે પૃથ્વીબા જાડેજા। હું પૂછું છું કે ઘોડા જમે કેમ? હા, આ પૃથ્વીબા જાડેજાનો પ્રશ્ન છે કે ઘોડા જમે ક્યારે, તો એનો જે આપણે જમવાનો સમય હોય કે આપણે દિવસે, તો એનો બિલકુલ ટાઈમિંગ હોય, જેમ આપણે 12 વાગે ભોજન કરીએ ને એમ એને અત્યારે 10 વાગે ભોજનનો સમય થઈ ગયો છે, એટલે અત્યારે જમવાનું એમનું ચાલુ છે। જ્યારે જમતા હોય આપણે ત્યારે આપણા મમ્મી પપ્પા કહે કે કઈ બોલવાનું નથી, તો અત્યારે જમે, જો અત્યારે એ બિલકુલ આપણી સામે પણ નહીં જુએ। જો અત્યારે જમવાનું એમનું ચાલુ હોય ને તો આપણી સામે પણ નહીં જુએ, જો આપણે તો બોલાવશું ને તો પણ નહીં આવે, કારણ કે આપણે મમ્મી પપ્પા શું કે ખાતી વખતે અવાજ કરવો નહીં કે છે ને તમારે બધાને, તો આ એ રીતે જો એમને પણ કુદરતી બક્ષી છે કે જો ખાતી વખતે આપણી પાસે પણ નહીં આવે, જ્યારે ખાઈ છે ત્યારે આવશે। બીજો કોઈનો પ્રશ્ન? ઘોડા પૂરા दिन क्या करता है? હા, હવે આમનો પ્રશ્ન મસ્ત છે કે ઘોડા પૂરો દિવસ શું કરે। ઘોડા પૂરો દિવસ સવારમાં એક્સરસાઇઝ કરે, જેથી કરીને એને પેટની તકલીફ ના થાય, અને આખો દિવસ અવનવી પ્રવૃત્તિ કરાવવાની આવે છે, જેથી કરીને ગેમ્સમાં તૈયાર કરતા હોય, રાઇડિંગમાં તૈયાર કરતા હોય, જમ્પ માટે તૈયાર કરતા હોય, જેથી કરીને એને અવારનવાર એક્સરસાઇઝ સવારમાં મોર્નિંગમાં કરાવવામાં આવે છે। रोज सुबह मॉर्निंग में घोड़ा दौड़ता है, एक्सरसाइज करता है, जैसे हम एक्सरसाइज करते हैं ना, इसी तरह। ઘોડા રાખો છો કેમ તમે? હવે આ બેબલીનો પ્રશ્ન એવું કે ઘોડા તમે રાખો છો કેમ, તો ઘોડા રાખવાનો પ્રશ્ન એ છે કે 1 લાખ વસ્તી એક ઘોડો આપણે સરકારના મેન્યુ પ્રમાણે હોય છે, તો જેટલી જિલ્લાની વસ્તી, દાખલા તરીકે દરેક જિલ્લાની અંદર અલગ અલગ વસ્તી હોય કે 5 લાખ વસ્તી હોય, પછી જ્યારે ખેતરોમાં ભેલાણ થતું હોય, જ્યારે રમખાણો થાય ત્યારે અવારનવાર વાહનો જઈ શકતા નહીં, ત્યારે આ ઘોડા ઉપયોગ થાય છે। ચલો બીજા, જ્યારે તમે ઘોડા ચલાવવા જતા હોય તો આ વસ્તુ એને ફરજિયાત પહેરવાનો, આને મોરડો કહેવાય। હવે તમે એમ કીધું કે બ્રેક ક્યારે લાગે, તો આ બે બાજુ આ શું છે, આ જમણી બ્રેક અને આ ડાબી બ્રેક, એક્ટિવાની જેમ સેમ સાયકલને આવે એ રીતનું આને છે। જ્યારે આ વસ્તુ શા માટે જરૂરી છે, જ્યારે ઘોડો સ્પીડમાં જતો હોય 40ની 50ની કે 20ની, તો આને કંટ્રોલ કરવા માટે શું છે, કંટ્રોલ। આ તમે બે એક હાથે ઉપર બેઠા હોય, દાખલા તરીકે હમણાં ઓલા છોકરાને બેઠા ઉપર બેઠો હોય તો કંટ્રોલ અહીંથી કરશે, જો આ એમની લગામ છે, આપણે કહેતા દોરડું નહીં કહેવાનું, લગામ કહેવાનું। શું ના, હવે આને આપણે બીટ કહીશું। જો લોખંડની, જો ઘોડાને લોખંડની અંદર બીટ હોય, તમારે શાળાની અંદર પ્રશ્ન પૂછાય પેપરની અંદર, ઘોડાને મોઢામાં શું હોય, તો લોખંડની બીટ હોય। જો આ લોખંડની, તમારે પૂછશે ટીચર અહીંથી જ્યાં પછી 2-3 દિવસ પછી કે ઘોડાને મોઢામાં શું હતું, તો તમારે શું બોલવાનું, લોખંડની બીટ હતી। શું હતું? બીટ। કેવા આકારની હતી? આપણે ડી આકાર આવે ને, ABCD, ડી કેમ કહેવાય?
જુઓ ડી આકાર છે. જુઓ તમે જોયું આનો આકાર જુઓ ડી. જુઓ ડી છે ને, તમને પૂછે કે કેવો આકાર હતો તો ડી આકાર. જુઓ આ ડી આકારની. હવે હું તમને આ ઘોડાની નાળ, આને શું કહેવાય? જેમ તમે અત્યારે શું પહેર્યા છે, બધા બૂટ પહેર્યા, તો એને આ એને બૂટ પહેરાય નવા. આના શૂઝ દર મહિને બદલવાના હોય. આ શૂઝ 12 મહિના ચાલે નહીં, દર મહિને આ વસ્તુ બદલવાની હોય. જેમ આ ચાલવા માટે એને ગ્રીપ આવે કે એને ચાલવામાં તકલીફ ના પડે, કઈ વાગે નહીં અને વ્યવસ્થિત દોડી શકે, ચાલી શકે, એટલા માટે લોખંડની નાળ લગાવવામાં આવે. જેમ તમે બૂટ પહેર્યા કાંકર ના વાગે, કાંટા ના આવે, એ માટે જ ને. તો આને પણ કાંટા કે નીચે પથ્થર ના આવે એ માટે આને લોખંડની નાળ પહેરાવવામાં આવે છે. ગમે ત્યારે તમને સર પ્રશ્ન પૂછે તો આ તમારે શાળામાં કહેવાનું. ઘોડાને શા માટે આપણે રાખવા જોઈએ, કેમ રાખો છો? તો પહેલાના જમાનામાં આપણે જે સાધન, ગાડી, બાઇક આવા વ્હીકલ નતા, તો ઘોડાનો એક ગામથી બીજા ગામ જવા માટે પ્રાણીઓનો ઉપયોગ કરતા. ત્યારબાદ યુદ્ધો થતા, રાજાઓ મહારાજાઓ યુદ્ધો લડવા માટે ઘોડાનો ઉપયોગ કરતા. એટલે ઘોડાનો એના પછી એને બીજું ગાડીઓ વગેરે જોડીને જે રીતે બળદને જોડવામાં આવે એ રીતે ઘોડા ગાડી પણ કદાચ તમે જોઈ છે. તો માલ સામાન લાવવા લઈ જવા માટે પણ ઘોડાનો ઉપયોગ કરતો. ને અત્યારે એનો ઉપયોગ શું કરે? ઘણી એવી જગ્યાઓ હોય, ઢાળ હોય, થોડો એવો રસ્તો હોય તો ત્યાં ગાડીઓ ના જઈ શકે, તો એ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા, મતલબ કે ફરવા માટે, એની સુરક્ષા માટે ઘોડાનો ઉપયોગ પોલીસથી કરવામાં આવે છે. ખાસ ઘોડાઓ એટલા માટે રાખવામાં આવે. એવી કોઈ જગ્યાઓ હોય ને તો એના ઘોડાઓથી એનું પેલું એ કરે. જેવી રીતે આપણે એરપોર્ટના કોરિડોર અહીંયા લઈ જઈએ છીએ, અહીંયા ભુજિયો ડુંગર છે, એવી રીતે બીજા એવા ખુલ્લા અંતરિયાળ વિસ્તારો હોય તો ત્યાં ઘોડા ઉપર પોલીસ બેસીને જાય, જેના લીધે અંતરિયાળ વિસ્તારોમાં સુરક્ષા રહે. એના પછી ઘોડાના નામના પ્રશ્ન હતા, તો નામના પ્રશ્નો એની ઓળખ માટે નામ આપવામાં આવે છે. અને એ નામ કેવા નામ કેમ રાખો? ચણા અને ગોળ ખાય, ચણા અને ગોળ ના લીધે તાકાત આવે. ઘોડાને દોડવા જોવો ને વધારે, એટલે ચણા અને ગોળ ખાય તો મજબૂત બને, તાકાત બને. એટલે આપણને પણ કહેવામાં આવે છે ખબર કે ભાઈ મજબૂત બનવું હોય, તાકાત ખાવી હોય, ઘોડા જેવું દોડવું હોય, થવું હોય તો ગોળ ને ચણા ખાઓ. તમારે બધા ગોળ चना खावाना, बराबर? ओके। अंकल क्या कह रहे हैं आप लोगों को? पुलिस अंकल क्या कह रहे हैं? गुड़ और चने खाने के। यस, तो आप भी स्ट्रांग बन जाओगे, मजबूत बनोगे, घोड़े जैसा दौड़ोगे, बराबर? तो रोज खाना, कठोर खाना, मग, चना। मेरे मन को जरा આ ઘોડાની શું હે? એનો આખા દિવસનું કામ શેડ્યુલ, કે સવારથી સાંજ સુધી ઘોડાને શું કરવાનું, ઘોડો કઈ રીતે કામ કરે, કઈ રીતે ઘાસ ખાય, કઈ રીતે. જો આ બધું ઘોડાનું શું છે? ઘોડાને જ્યારે ઘોડાને પૂરેપૂરો ઉંમર થાય ત્યાં સુધી આપણે આ શું લખેલું છે? મને ભૂલશો નહીં. આપણને કહે ને બધું ભૂલો પણ મા બાપને ભૂલશો. થાકી જવું, જ્યારે ઉંમર લાયક થઈ ગયું ત્યારે તમારે મારી પાછળથી દૂર જવાનું નથી, કેમ કે તમે મને આટલા વર્ષ સાચવ્યો છે, મારી ઉપર તમે બેસ્યા છો, તો હવે તમારે જેલે થાકી જાવ ત્યારે તમારે દૂર ભાગવાનું નથી. એટલે અહીંયા લખેલ છે, તમે જો તમે મને ભૂલશો નહીં, એટલે તમારે મને ભૂલવાનું નહીં. જ્યારે ઉંમર લાયક થવું, જ્યારે ઘરડો થવું, ત્યારે તમારી મારી બાજુમાં રહીને સેવા કરવાની. એને ભૂલવાનું આપણે નથી, કારણ કે આપણે એની ઉપર બેઠા હોય તો અમુક શું કરે ખબર? મૂકી દેતા હોય તો આપણે એને મૂકવાનું નથી, આપણી પાસે જ રાખવાનું. તમને પ્રાર્થનામાં કહે ને ભૂલો, બધું ભૂલો પણ મા બાપને ભૂલશો નહીં, એવું કહે ને. તો અહીંયા જો તમે આપણને તાવ આવ્યો કે કેવા ઇન્જેક્શન લાગે છે? નાના નાના સોય વાળા જોયે ને ઇન્જેક્શન ડોક્ટર રાખતા હોય, હું તમને એ બતાવું. ચલો જુઓ, આ ઘોડાનું ઇન્જેક્શન ઉભા શાંતિથી ઉભા. હવે એની સોય કેવી જાડી હોય, જો હું તમને બતાવી દઉં. તમને એમ લાગશે કે ઓ આટલી બધી સોય જાડી હોય. જો એની ઘોડાની સોય કેવી જાડી છે, જુઓ છે ને, તમારે કેવી હાવ ઝીણી હોય. આ ઘોડાને સોય ઇન્જેક્શન લાગે તો આવી જાડી હોય. જો કેટલો એનો ભાગ સ્ટ્રોંગ છે. જો જો કોઈને અડું છે સોયને? બધાને ડર લાગે. ડર લાગે, હા ડર, કારણ કે આ વસ્તુથી ડર લાગે. કેમ ડર લાગે? ડોક્ટર આપણે જયારે દવાખાને જઈએ સીધી ઇન્જેક્શન બતાવે એટલે રડવાનું ચાલુ થઈ જાય ને. તો આ એની દવા છે. જુઓ આ એની દવા. હવે આ દવા કેટલી આપતા હોય?
કે દાખલા તરીકે તમને ડોક્ટર થોડીક આપે તો ઘોડાને કેટલી આપવાની? એનાથી વધારે આપે. એક 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 બેટા પાછળ લાઈનમાં બસ ગુડ વર્ધમાન ચલો પાછળ નહીં બેટા ચલો પાછળ રાજવી पीछे आओ इधर आओ किसको बाकी किसको है और जिसने टच करना है वो आगे नहीं जाओ, पीछे चले जाओ. कम बैक साइड ऐसा नहीं करो, फिर पूरा आवाज नहीं करने का, चिल्लाने का नहीं, सबको लगाने का, सबको लगा. बात चले चलो अभी कम देखो भगवान ने इसको चांदला बना के दिया है. आजा कहीं नहीं करो. घोड़े को देखो टीला है, देखो चांदला है व्हाइट वाला, देखा. आराध्या टीका कैसा वो टीके पे तीर कम बैक साइड उसके टीथ देखे. माता की भारत माता की भारत माता की बहुत बढ़िया.